આખા બ્રાઝીલે આ રીતે આખા ખેતરમાં વાવી દીધેલું હોય અને તે બેઠા બેઠા ચરે ગાય ચારશે જે નેથી પણ એની પાછળ છે ને આપણે બ્રાઝીલ છે ને ત્યાંથી બ્રાઝીલે 2 ક્રાંતિ કરી, ગુજરાતની ગાય અને આફ્રિકાનું ઘાસ. આફ્રિકાના ઘાસનું 15-16% પ્રોટીન છે. આ ઘાસ એકદમ પત્તા જ આવે, લોકો નહીં, સીધે પત્તા જ આવે. આ દૂધ વધારે બહાર નથી આવ્યું. આ આપણા દેશમાં હજુ વાવેતર નથી, ફર્સ્ટ ટાઈમ છે આનો. આવલો વાવેતર એ બીજું એ અહીંનું છે. આ ફર્સ્ટ ટાઈમ પહેલું છે અને ડેરીમાંથી એટલો બધો છે મારા ક્ષેત્રમાં નથી આવ્યું. બીજું આમાંથી જે બિયારણ છે ને એ આમાં ટામેટોનું પાણી આવ્યું ને તો એમ ઓટોમેટિક થઈ ગયું. આ એના ફસલ બીજ ગયું એના કારણે ઉગી ગયું. ને આખા બ્રાઝીલે આ રીતે આખા ખેતરમાં વાવી દીધેલું હોય અને તે બેઠા બેઠા ચરે ગાય. એ લોકો ક્યાંય પેલું કરતા નથી. હા, ગાય માટે અમે નજીક કરશો કરીએ આપણે જમીન થોડી ઓછી. આને કશું ના આપણે એકદમ મોટું થઈ જશે ને એટલે કોઈને ગાંઠશે જ. આ ફ્લર છે, સ્પ્રિંકલર છે પણ આને પીકમાં પણ કરી શકે. એના ફળમાં 2 બાજુ મૂકી દે તમારે જો એટલું પાણી આ પાઇપ છે. તો અમારે એનું એ થયું છે, અમે જે છોટીઓ કાઢીએ છીએ આનાથી નાની પાઇપ આવે નહીં, આનાથી નાની આટલી જ જુઓ. તમારે ગમે એટલું તમારું મોટું 20-25 વર્ષનું હોય ને તો પણ છોડને આટલું જ જુઓ. અને એમાં વાલ ગોઠવેલો છે, ફૂલ નહીં આવે અને દર વખતે ખોલવા જવું નહીં પડે અને બંધ કરવું. અમારા નળ છે ના કરીએ તો અમારું વચ્ચેનો પ્રશ્ન છે, નીકળી જાય. બીજું ત્યાં થોડું પ્રેશરથી નાખવાનું એટલે વચ્ચે કોઈ કચરો કે કોઈ અંદર કીડીઓ આવી હોય બીજું હોય બહાર નીકળી. પણ અંદર વાલ આ રહ્યો ને આ વાલ છે તો વાલ અહીંયા હોવો જોઈએ, અંદર સુધી જતું રહેશે. આ એને ઓટોમેટિક બંધ થશે અને આનું આયુષ પણ ખૂબ સારું છે. એટલે આમ તો ડ્રીપ સૌથી સારું. અમે સ્પ્રિંકલરમાંથી ડ્રીપમાં જવા માંગીએ. મારે ત્યાં હમણાં ઇઝરાયલવાળા આવ્યા હતા તો એને તો ત્યાં સુધી કીધું તો અમુક ક્ષાર જે હોય ને એ પાણી ભેગું બહાર જશે, નહીંતર અહીંયા પાણી પડશે તો ક્ષાર અહીંયા જશે. એ લોકોએ આ ટેકનોલોજી અંદર